નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડેરીમાંથી ઘી માખણ ખરીદનાર ગ્રાહકો સાવધાન। સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલી 5 ડેરીમાંથી ઘાત પદાર્થના લીધેલા સેમ્પલ નેગેટિવ આવતા પાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડેરી સંચાલકોના મનપાની ટીમે ભાંડાફોડ કર્યો છે। જી હા, મનપાએ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કુલ 45 સેમ્પલની તપાસ બાદ 5 અગ્રણી ડેરીઓના રિપોર્ટ નેગેટિવ આવતા કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। તપાસ દરમિયાન ઊંધના ગુજરાત ડેરી અને ધનરાજ ડેરીના નાના વારસાની નવી જલારામ ડેરી, વારસાની જનતા ડેરી અને ફાર્મા તેમજ પુણા ગામની અમૃતધારા ડેરીના ઘી અને માખણના સેમ્પલ ફેલ થયા છે। સૂત્રના નામે ભેળસેળયુક્ત પદાર્થ વેચી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા આ તમામ સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાલિકાની આ લાલાથી શહેરમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।